બેટું ઘઉં શેઠ લેવા ગયા તા, હજી આયા નહીં. હજી આવવાની તૈયારી હતી પણ આયા નહીં. એમની વાટ છે. ભલે ઘઉં લઈને આવે પણ છે ને ઘઉં તો ઉગે વાત ના દેવા, દવા ભેળવીને વાવા, દવા ભેળવી એટલે ઝટ આવે એટલે ઝટ વાઈ દેવા. કારણ કે દવા છાડી દીધી છે, અગાઉ દવા છાડી દીધી છે. વાઈ એટલે ઘઉં જ ન ઉગે એવું મેં કરી વાળ્યું છે. અને ઈ મેં થકવાડે પાર આવે એટલી વાર છે, એની વાટ છે. આવે ને તરત ઘઉં ઉપાડવા વાવવા એની વાટ છે, હમણાં આવશે. ઓ આવે લે, આવે જ છે. ઘઉં ઉપાડીને થઈ ગયો. ઠેઠ આડા માર્ગે થી હાલી લાવવું પડ્યું મારે. વાહન જ ન મળ્યું, વાહન જ ન મળ્યું. ઘઉં લાવ્યા આજકાલ તમે જોવો એવા. ઈ કેતો તો ને નો થાય. હા ખરા ખરના થાય જોવો. બી કેવું લાય? હારું લાય? અરે હારું. ટપોરા જેવું આમ જુઓ. અરે એટલે હા એ શું નો થાય? હા. પાણી ખાતર ને અરે વાહ. બધુંય છે આપણે મોટર ને પાણી ની તાણ નથી. ભલે 5 દી મોડું થયું હા એમ. એના સામે વાંધો નહીં આપણે. એને વતાવા તો છે આ દી એગ્રો વાળા ને ખરી બતાવો. ફરી વતાવા હે. હા એમ. છે ને? ઘઉં બહુ હારા લાયા. અને એને કેટલા 10 ગ્રાહક પાછા વાળી લોક જો આ ઘઉં કેવા છે અમારે. હા એમ. વિના ગ્રાહક તોડવા છે એમ ને? હા તોડવા જ છે હવે. એટલે આ તો ઘઉં બહુ હારા છે ને આ તો બહુ દાદા થવાના આપણે. હો આપડે તમે જો ને બધા ખેડૂત નું રેકર્ડ તોડવાના. હા એવા તમે કરી આપણને બતાવવાના. વાડી આવીને એમ કહી જાય હા કે એમ. તમારી વાડીમાં નો ઘઉં થાય એવું બને કોઈ દી? કોઈ દી બને? એમ. ના ના ઘઉં બનાવવા પછી ક્યાં વાત રહી. પણ એક મણ ના મેં 51 મણ કર્યા છે ઘઉં. એમ? હા વાહ ભાઈ એમ કેતા હતા. વાહ ભાઈ વાહ. ભાઈને છે ને મારે કામ જ કરવું છે ને શું ભલા માંડ્યું. ખર્ચ તો તમારે અરે. કરવાનું છે. પછી છે ને આ ઘઉં ક્યાં મોકલવાના છે કાઢીને? બિસ્કિટ ની કંપની માં. બિસ્કિટ છોકરા નો ખાય પાલરી હા એમાં મોકલવા હે. આપણે તો એક વાંધો પીઠમાં એકમાં દેવાય નથી પણ હા બરોબર. એવા ઘઉં વતાવા. હા ભલે નો ઘઉં થાય. એટલે નો થાય શું? હા એમ. હાલો તો વાવી દેવી. હા તાત્કાલિક વાવી દઉં ને? હવે તાત્કાલિક હોય ને હાથે પાણી વળી જાય. તો તાત્કાલિક હું વાવી દઉં. હા, તો હાલો લઈ લ્યો, હાલો. હવે તઈ ઘઉં ઉપાડો. હા ઉપાડ લો. હા હું તો બહુ મોંઘા માયલા. વાડિયા જાઉં છું. વાહ વાહ ચા કરો ચા કર્યો. અરે ભગવાન આવા ને આવા મારા ધંધા અબ સકન થાય જ્યાં જવું ને. તો અમતે છોકરો મારે ખરો થયો ભલે જાકારો કર્યો હોય. અમતે મારે એમાં ક્યાં ઉગાડવાના છે? એમ તો હું જે કરવાનું મારે કરીને બેઠો છું. અમતે એમાં ક્યાં ઉગાડવાના? મારી ભૂલ છે. ફરતા ફરતા ઘઉં વાવી દીધા. શેઠ ક્યાં જોવા આવે? બરોબર. ફરતા ફરતા ઘઉં વાવી દીધા અને વાવી દીધા એમાં ક્યાં આપણે પાણી વાળવું નથી. વાવી પાણી વાળવું છે. ભલે ન ઉગે આમ થાય દવા છાંટી દીધી આમ થાય ને ઉગવાના જે થાય. હમણાં શેઠ આટો મારો આવે કેવું 2-3 પાણ પાઈ દીધા ઉગ્યા નથી. વાંધો નહીં.
શેઠ એ શેઠ હા ઉઠો ઉઠો કેમ હોય હોતા હો હવે ભાઈ અરે આલો તમારે બારદાન ખાલી બારદાન બરાબર આવી દીધા બધા કપલેટ વાહ ભાઈ વાહ અમે પાવાના દ્રી હાજે લાઈટ આવે એટલે હા તો લાઈટ આવે એટલે રાતમાં બોલી દઉં વાહ ભાઈ વાહ એમાં નો કેવું પડે મારે પાણી વાળવાનું છે ને શું એને શું આમ આયા. કરી બતાવો એ કહું ઈ તો તમારે કરવાનું છે ને મારે જ પાણી વાળવાનું કરી બતાવો તમે જો અરે મજો કરો ને તો આપણને ખેડૂને ઓળખે કોણ તમને કોઈ નો ઓળખે પછી જ્યાં વાત રે મને તો આખું દુનિયા ઓળખે પણ તમને કોઈ નો ઓળખે એવું હા સમજો એમ કેમ આમ 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 કેમ ખરેખર ના આમ સપાટે આમ આમ જો એક જ ધારા થાય. ભાંગી ડુંડિયું અને લઈને લાંબા પૈસું પીકી કરી. ન થાય હા સપાટી પડું બનાવ્યું વાહ અને આમ જો ખરેખર નવું કીધું ખરેખર સમજો કાંઈ નો ઘટે એમ ને અને અલખેર છે ને ઘઉં બનાવાય બનાવવા જ છે પછી શું પછી શું હા, જોતો તો રહી જાય પાણી. એટલો વાળો રહ્યો ને ઈ જોતો રહી જાય હા ઈ કે મારે જ બિયારણ આવે છે બીજા શું એગ્રો નથી આયમ એને શું ખબર અને ભલે રાજા રોતો રહી જાય એટલે સેવડો એકરો વાળો ભલે રોતો રહી જાય બસ એને બધા ગ્રાહક મારી લેવાના તમારે એવા હે એને ભલે રોતો હોય કે ના આપણે ગ્રાહક ને બટકારતા હતા ઈ આપણે ગ્રાહક ખેંચી અને ગયા આમ જો મારી વાત સાંભળો હું કહું છું જો ઈ શેઠ રહ્યો ને આમ ભલે આંખ્યું છોડે રોતો હોય આ રોવા દેવો શેઠ ને આયમ મજો કરો ને સેટ બે હે પાછું ધ્યાન રાખજો કોણ લે એક વાડી વાળો ને એક અરે એકરો વાળો. તમે મજો કરો ને આમ જો તમારા આમ જો તમારું આમ જો આમ નામ કમાવું બરાબર અને તમારા આમ જો નામ કમાઈ જાઓ પછી અને તમારે તો તમે ભાગશાળી છો શેઠ હા તમે ભાગશાળી ને તો ભૂત રળે ઉતરળે તો આ જો હું તમને પાણી વાળ દઉં ને હા. અને હું પાણી વાળું એમાં તમારો ત્રીજો ભાગ સીધો પાડ. તો તમારે શું ઘટે કાંઈ નહીં તો પછી હારામ હારું પણ એને એક વખત વતાડી દેવા હે કરી બતાવવાનું તમારે ખાતર સમજો. લઈ દઉં હા ઈ એકરો વાળો શેઠ રહ્યો ને એને આમ જો જોતો રે અને આ તો રોતો જ રે શેઠ બરાબર મજો કરો શેઠ રોતો રે એમ. હા એવું જ કરવું છે એવું જ કરવાનું છે હા અને છે ને ઘઉં વાળી દીધા હા લાટ આવે વાવી ને દીધા. અને હું પાઈ દઈશ બરોબર હવે મને ભૂખ લાગી હું તો બાર ઘરે ખાવા એમ હા હા આમ અને તો તમારે જમવું હોય બાર તો હાલો એક મારે વાડી છે મારે ઘરે તમે જાઓ હવે મારે ઘરે હાલો મારા ઘરે જાઉં છું હવે તમે તમારે ઘરે જાઓ હા. તો કે અહીંયા ખાવું હોય તો ના, અહીંયા ના, પણ હું ખાઈ ક્યારેય લ્યો ક્યારેય હાલે. તો હોય એટલે અહીંયા જઈ આવું હા તો એમ રાખો હાલો હું જાઉં મારે ના, ઘરે જવાડે વાળું. હાલો આ તમારું બાર લેતા જાયજો હા હા વાંધો નહીં